જય જવાન જય કિસાન ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઈવ ખેડૂતો સાથે કે ખેડૂતોના અનુભવ બે ત્રણ વર્ષથી વાપરતા ખેડૂતો સાથે કેવા રહ્યા અને એ જ ખેડૂતોને પૂછશું કે આજ 3 વર્ષથી આ પ્રોપર જે ટ્રીટમેન્ટ કરાવો છો તો જમીનમાં કેટલો સુધારો છે અને કઈ રીતના જે ટ્રીટમેન્ટ આપણી થાય છે. શું નામ છે તમારું? જોગાભાઈ. હા, અને જોગાભાઈ પહેલી વસ્તુ તો એ કે કેટલા વર્ષથી આ ક્રિશ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ કરો છો? 3 વર્ષથી. 3 વર્ષ પૂરા થઈ ગયા. હા, પૂરા થઈ ગયા. અને 3 વર્ષની અંદર તમને બેનિફિટ કેવા મળ્યા? ફાયદો શું થયો? ફાયદો સારો છે, જમીનમાં સુધારો આવે છે, બધો સારો, વાંધો નથી કઈ. પેલા જમીન હતી ઈ કેવી હતી? એની કરતા સુધરી ગઈ જમીન. હવે આ રાવા હતા, હવે સોલ થતા એવું લાગે છે તમને? ના, સોલ આવી ગયો. સોલ આવી ગયો અને ઉત્પાદન ભી સારું મળે છે. સારું મળે. અને પેલા વર્ષે જયારે 3 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે અને અત્યારની જમીનને ઘણો બધો ફેર છે. ફેર પડી ગયો. હા. શું ફેર છે? એટલે પોચી છે, કઈ પોચી જમીન છે, અંદર અળસિયા પેદા થાય છે એવું તમે નોટ કર્યું છે એમ? હા, કર્યું છે. અને બીજું ઉત્પાદનમાં સારું છે. પોર અમે જીરું વાવ્યું હતું, જીરું 8 મણ થયું. 8 મણ થયું. પછી પડકે વાળાનું જીરું હતું તે 2 મણ પ્લોટમાં હતું, ખબર આપણે બતાવ્યું હતું કે એમાં સુકારાનો પ્રશ્ન હતો ને આપણે અહીંયા એકદમ મસ્ત ઘેરો ઉભો હતો ટ્રીટમેન્ટ ના હિસાબે. અમે 3 વર્ષથી કરીએ છીએ આને. બરોબર. અને સામેવાળાને કેટલું થયું હતું? આપણે 8 થયું હતું. 2 મણ થયું. 2 મણ એનો બગાડ આવી ગયો હતો. પછી તમે જે આપણું સજેશન હોય છે ભાઈ મારે પાક ક્યાં વાવવા, પાકની ફેર બદલી, એ માટે ભી તમે પૂછો છો કે ભાઈ શું વવાય. બરાબર, આખું મેનેજમેન્ટ તમે કરો છો. બરાબર. હવે 3 વર્ષ થઈ ગયા છે, હવે તમારે અમારી જરૂર પડે છે આ પ્લોટ ની અંદર. આજે વર્ષ દિવસ પછી હું આવી છું તો તમને ટ્રીટમેન્ટમાં કઈ ફરક પડે છે? ના, અમને હવે ખબર પડે ને થોડી તમારી બધી જ પ્રોસેસ ની ખબર પડી જાય. અને ભાગ્યાવાળા છે, કોઈ અહીંયા આના માલિક નથી, એમના માલિક તો બહાર રહે છે, પણ ભાગ્યવાળા જો સમજી શકતા હોય ને તો ખેતી સાચી દિશામાં જઈ શકે. અને જોગાભાઈ પેલા તો એ વસ્તુ કરો કે આ જમીન છે કોની? વિભાસભાઈ ભરતભાઈ વાસાણી. વિભાસભાઈ ભરતભાઈ ને વાછાણી. રાજકોટ રહે છે. રાજકોટ રહે છે. વર્ષમાં કેટલી વાર આવે? એક વાર. એકાદ વાર. ધાર્યું ઉત્પાદન એ લઈ જાય છે ને? હા. બરાબર. અને તમને કોઈ પ્રશ્ન ખરો? મોટામાં મોટો પ્રશ્ન ખેડૂતોને, જ્યારે એક ખેડૂત બહાર હોય, ટૂંકમાં જે બીજા ધંધાના ઇસ્યુ એ બહાર રહેતા હોય અને મોટો પ્રશ્ન હોય કે જમીન સાચવવાનો, અને ભાગ્યાવાળા કામ કરતા હોય એને સમજાય ના સમજાય, અને દવાનો જે કહીએ કે એને ટાઈમ ટેબલ પ્રમાણે જ્યારે પીરસવામાં આવે અને ધાર્યું ઉત્પાદન મળે તો આ કોન્સેપ્ટ ની અંદર સારામાં સારો રન કરી શકાય. તમને તકલીફ ન પડે ને? હા, નહીં પડે. કારણ કે તમે જયારે એગ્રો સિસ્ટમમાં ને તમે જયારે પેલા ખેતી કરતા હતા, ટૂંકમાં સીડ ટુ હાર્વેસ્ટિંગ નહોતા કરતા, તકલીફ કઈ આવતી હતી? તકલીફ ને ફૂગ ને એવી દવા આવતી પણ એમાં ઉતારો ઓછો આવતો હતો. આમાં ઉતારો સારો આવે. અને આવ્યા પછી સોલ્યુશન લેવા જતા ને? હા. આ રોગ આવે પછી તમે એનું દવા લેવા જતા. અને અહીંયા કેવું થાય? 15 દિવસ વેલું હાલવાનું. એટલે રોગ જ ના આવે. બરાબર. હવે આપણે અંગના ગોલ ખાતર તમે આજે 2 વર્ષથી સતત ભરી રહ્યા છો. બરાબર. તો અંગના ગોલના રિઝલ્ટ કેવા છે? રિઝલ્ટ સારા આવે. રિઝલ્ટ સારા આવે. શું નોટ કર્યું એની અંદર તમે? અમે આમાં બીજું કઈ નથી નોટ કર્યું, ખાલી આ ખાતર ભરી હતું પાયાની. બરોબર. પછી ઓલું એક ઉપર બીજું આપણે નાખ્યું હતું. ટ્રીટમેન્ટ આપણી બધી કરતા ગયા છે જેમ જેમ થાય એમ. અંગના ગોલનું ખાતર આમ જોઈએ ને તો બહુ સારી કન્ડિશનમાં એક ટોલી બરાબર છે. ટૂંકમાં હરેક તમે ભાગ્યવાળા છો તો તમે મને એ કહો કે ખેડૂતોને આવતા વર્ષની અંદર જે વાપરવું હોય તો વાપરી શકાય ને? વાપરી શકાય. હા. એનું કારણ શું વાપરી શકાય? એનું સુધારો આવે. સુધારો આવે. એ તમે તમારી જમીનમાં જોયું? હા, જોયું અમે, એટલે જ કી. હા, એટલે અંગના ગોલનું રિઝલ્ટ એવું છે કે આજે ઓર્ગેનિક ખેતી તરફ વળવું છે તો પહેલા તો પાયાના ખાતર ઉપર જવું પડશે. જો પાયાનું બેઝિક બરોબર હશે ને તો તમે એની અંદર આગળ સ્ટેપ બાય સ્ટેપ કામ કરી શકશો. પેલા તો રહી જમીન સુધારવાની વાત. તો જમીન સુધારવા માટે પેલામાં પેલો ઓપ્શન અંગના ગોલ ખાતરનો છે અને એક ટોલી બરાબર કામ આપે છે. આપણે કહીએ છીએ, હકીકતે એવું છે? હા, છે. તમે જોયું છે એની અંદર કે ધાર્યું ઉત્પાદન આ પ્લોટ ની અંદર જ આપણે જોશું આગળના કે ભાઈ છોડ ઉપાડીને કે એની અવસ્થા કેવી છે. બરાબર ને? તો અંગના ગોલ વાપરીને તમે એના બેનિફિટ બતાવો ને. આ સાઈડમાં મૂકી દો. એની સિરીઝ છે કેવી છે. જો અહીંયા તમે જોઈ શકો છો છોડની અવસ્થા બી સારી છે, કન્ડિશન બી સારી છે. જો અહીંયા
ફ્લાવરિંગ સ્ટેજ છે ને એકદમ મસ્ત છે, સિરીઝ ક્યાંય તૂટી નથી, જોઈ શકો છો. હજી એકાદો ઉપાડી લઈએ, એની સિરીઝ જોવો તમે, મસ્ત રીતની છે. બરાબર, હવે જો હું અહીંથી જ ઉપાડી લઉં છું, નજીકથી જ, એટલે બહુ આઘું જોવું નહીં આપણે. જો એની સિરીઝ પણ એટલી સરસ છે. તો ધાર્યું ઉત્પાદન મળશે ને જો અહીંયા એની બેઠક જો બધી રીતના ક્યાંય તૂટી નથી, અને હાઈટ ગ્રોથમાં બી ચણા સારા એવા કન્ડિશનમાં છે. અને તમે ટોટલી પ્રોસેસ કરી છે સ્ટેપ બાય સ્ટેપ, બરાબર ને, કે તમને સ્ટેપ જેમ જેમ હાલતા ગયા એમ તમે કામ કરતા ગયા તો ચણાની અંદર સારું ઉત્પાદન મળશે. બરાબર, તો જોગાભાઈ શું લાગે કે 3 વર્ષ તમે જે પ્રોસેસ કરી છે અત્યારે એનો બેનિફિટ તો તમને સારો થઈ શકે? તમે અધર ખેતી કરતા હતા આમાં છે, આમાં સારું છે, એમાં સારું છે. મગજ દોડાવવું ના પડે ને, કઈ આપણું મગજ ના દોડાવવું પડે, બીજાના મગજે કામ થઈ શકે ને. અને ખર્ચો કેવો લાગે છે જનરલી? ખર્ચો સારો છે, આમાં ઓલા કરતા ઓછો આવે એવું લાગ્યું મને. જેમ દિવસો પસાર થશે, જેમ તમારી જમીન સક્ષમ થશે, એમ રોગ જીવાત નું બી ઉગ્ર ઓછો થશે. બરાબર, અને જમીન 100% સક્ષમ થશે. એટલે જો જમીન સક્ષમ હશે તો ખર્ચા બી ઓછા થશે. તમે પીએચ મેનેજમેન્ટ કરો છો કે તમને ખ્યાલ આવે. તો આવા સરસ ના સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ ની અંદર રિઝલ્ટ મળે છે. અને ખેડૂતો 3 વર્ષથી વાપરે છે, આ 3જું વર્ષ છે ટૂંકમાં. બધાથી પહેલા આમાં કયો પાક હતો? આમાં ધાણા હતા ને? ધાણા હતા, એમાં આપણે અંગના ગોલ વાવ્યું. હા, એ પછી બીજા વર્ષે શું વાવેલું? આમાં ધાણા નહોતા, આમાં જીરું હતું. બરાબર છે, પહેલા એના આગલા વર્ષે ધાણા નહોતા ને, કપાસ હતો. પહેલા ધાણામાં આપણે ટ્રીટમેન્ટ કરી, આગળનામાં. બરાબર છે, પછી આની અંદર શિયાળાની વાત કરીએ તો શિયાળાની અંદર ગયા વર્ષે જીરું હતું. 3ની સાલની અંદર છે આ આપણે ચણાનું વાવેતર. હવે ચણાની અંદર આપણે જોઈએ તો આ જે એની સિરીઝ બધી જગ્યાએ સરસ છે. જો હાર્વેસ્ટિંગ હું કામ કરાવી હતી એટલા માટે કે જેથી કરીને ટોટલી ટ્રીટમેન્ટ ની અંદર એને ખ્યાલ આવે. હવે એકને ખેતરની અંદર ઉપયોગ આપણે 3 વર્ષ કર્યા એનો બેનિફિટ આપણે 100% જોવા મળે છે. આ છે તો અહીંયા જે સિરીઝ નીચેથી લાગેલી હોય અને એ કમ્પ્લીટલી ચાલી જાય છે અને ક્યાંય તૂટેલી નથી, આનો બેનિફિટ એ મળી શકે. આની અંદર ફ્લાવરિંગ ના જે આપણે જે કેટલા ડોઝ મારેલા છે? 2 ડોઝ માર્યા. 2 ડોઝ. એક રશિયન ફ્લાવરિંગ નો સ્ટેપ આપેલો હતો અને એક સ્પેશિયલ ફ્લાવરિંગ. રશિયન ફ્લાવરિંગ શું કામે કે એ જેના સ્ટેપ છે ને એનું જે સિરીઝ છે ને એ તૂટવાય નહીં દે અને એની સાઈડ જે બ્રાન્ચીસ છે ને એને બી કમ્પ્લીટ કરવાનું કામ કરશે. અને પછી સ્પેશિયલ ફ્લાવરિંગ શું કામે એટલે એના હિસાબે તમને ઉત્પાદન સારામાં સારું મળી શકે. મેનેજમેન્ટ આપણું મેનેજમેન્ટ જ મહત્વનું રહેતું હોય છે કે પિયત જ્યારે આપીએ તમે એક કોરા પિયત આપો છો? જ્યારે આપણું સજેશમેન્ટ, હવે તો તમને સ્ટેપની બી ખબર પડી ગઈ. જો એક જ વસ્તુ છે કે ભાગ્યવાળા 2-3 વર્ષથી આ વાપરી અને જો શીખી શકતા હોય ને તો આસાનીથી તમે ખેતી, અત્યારના મોટા પ્રશ્ન કહીએ ને તો ખેડૂતો એના માઇન્ડ ઉપર સેટ કરીને બેઠા છે, ભાગ્યવાળો ન માને. આ તમારી નજર સામે છે, ભાગ્યવાળા જ છે, માલિક તો છે નહીં. પણ જો એને સાચી દિશામાં એને વાળવામાં આવશે ને 100% તો એ આસાનીથી ઉત્પાદન લઈ શકાય. અને પહેલું જયારે કોઈ પણ ને વળવાનું હોય ને તો આપણે એક જ વસ્તુ કહી છીએ, અડધામાં જ અનુભવ કરો. અડધામાં હશે ને તો ભાગ્યવાળો તમને સામેથી એમ કહેશે ઓલી દવા લઈ આવો, કારણ કે એની નજર સામે એને બતાવશો તો એને અનુભવ થશે ને. એટલે સીડ ટુ હાર્વેસ્ટિંગ ના ઘણા બધા ફાયદા છે. અને અંગના ગોલ હમણાં સીઝન સ્ટાર્ટઅપ થઈ ગઈ છે અને ચોમાસાના અત્યારથી બુકિંગ આવી ગયા છે. અને હું તો એક જ સલાહ આપું છું કે કોઈ પણ નવા ખાતરને જ્યારે તમારે વાપરવું છે, ઓર્ગેનિક દિશા તરફ લઈ જવું છે તો એક જ બેઝિક છે, કેમ કે એ ખાતરને અત્યાર સુધી પેસ્ટિસાઇડ, જમીનને પેસ્ટિસાઇડ ખાતરની આદત છે. તો આપણે એને ઓર્ગેનિક ખાતરની આદત પાડવી હશે ને તો 2 ખાતરને જ્યારે પહેલા વર્ષે 50-50% નાખવા પડશે, પછી બીજા વર્ષે એમ કરશો ને તો તમે 75% ને આને લઈ જઈ શકો, ઓલામને 25%. એનું જે ઓછું કરતું જવાનું છે ને આનું વધારતું જવાનું છે, ઓર્ગેનિક ખાતર વધારતું જવાનું છે, તો જ તમે ધાર્યું ઉત્પાદન મળી શકશો. જે ઉત્પાદનનો રેશિયો છે એ પણ નહીં કપાય. એટલે સિસ્ટમ વાઇઝ કામ કરશો ને તો તમે આસાનીથી ઓર્ગેનિક ખેતી તરફ વળી શકશો. અને આમાં તમને ક્યારે એવું થયું કે ભાઈ ઉત્પાદન ઓછું આવ્યું? એવું ક્યારે બન્યું છે 3 વર્ષની અંદર? નથી બન્યું. સારું છે. એટલે ખાસ આ જ વસ્તુ છે કે સીડ ટુ હાર્વેસ્ટિંગ ના પ્લોટ
આજે આપણે એટલા સક્ષમ થઈ ગયા છીએ, ખેડૂતો આપણી સાથે 3 વર્ષથી જોડાયેલા છે, એની જમીન ઉપર આપણે પરફેક્ટલી કામ કરી શકીએ છીએ. એટલે એ જ મહત્વનું છે. એટલે તમે પણ જ્યારે સીડ ટુ હાર્વેસ્ટિંગ ની અંદર આવા સરસના રિઝલ્ટ લઈ શકો છો, બરાબર. એટલે ખાસ કરીને જેને પણ ચોમાસાની અંદર અને ઉનાળાની અંદર જે પણ સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવવું હોય એ ખાસ કરીને કોન્ટેક્ટ કરી શકે છે. મારો નંબર છે 9429567650 942955 તો આવા અનુભવ ખેડૂતો સાથે અને ભાગ્યવાળા સાથે આપણે 3 વર્ષથી આ કરીએ છીએ અને મોટો ફોકસ આપણો જમીન સુધારવા ઉપરનો જ છે કે આપણે જમીન સુધારશું ને તો આવનારા વર્ષની અંદર ધાર્યું ઉત્પાદન લઈ શકશું. થેન્ક્સ ફોર વોચિંગ.